જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે સવારમાં હવે 8 વાગી ગયા છે અને આપણે હવે હેડ્યા છે મગફળીના અડધા મોસમ ઉખાડ્યા હતા. હું તમને આગળ બતાવું. કાલ આપણે બેસતા વર્ષના દિવસે અને જો અડધા મોસમ પણ હવે હૂકું પડ્યું હતું, એટલે પછી રાતે ફુમારા હાચ્યા. આપણે ફુમારા હાચ્યા અને હવે આપણે હેડ્યા થોડું એ ખૂણો બાચીએ, ખૂણો લઈ લઈએ, પછી પેલી સાઈડ મોસમ કાઢવા જવાનું છે. પપ્પાની ગોમમાં ગયા દીવા કરવા માટે આપણે માતાજી, અને પછી આવી એટલે આપણે કરીએ ને હાલ આપણે એટલું ઉખાડીએ જેટલું ઉખડાય એટલું. જો મિત્રો આપણે હવે ઉખાડવા એને તરત જ જતા હતા અને અશ્વિનભાઈએ ટોકો પાડ્યો છે. એને કોઈક પહેને હવે મોઢો બોધે છે. શું થયું? કોઈક કોમ હશે, દવા બવા કરવાની. એટલે આપણે હવે એને જા અને એને જો ઝાડના પૂળા પડ્યા છે, હતી મસ્ત વાળેલા છે. કોઈને લેવા હોય કહેજો, હાલવાના છે. એટલે આપણે હવે અશ્વિનભાઈ પાસે જઈએ અને શું કીધી પેલા ઉભા જુઓ. એ કીધું પૂળા વેચવાના છે, પૂળા વેચવાના છે, એ વાત થઈ ગઈ છે. શું થયું પેને તાણી જો અશ્વિનભાઈ મોઢો તૈયાર કરે છે. એને કોઈક દવા બવા કરવાની છે, પછી આપણે મળીએ. મિત્રો આપણે હવે આવી ગયા અશ્વિનભાઈના હવે દવાખાનાની બોટલ પર. આ છે નાઇટ્રોજન, હું તમને બતાવું. ઓમાં નાઇટ્રોજન આવે, જોઈ શકો તમે. આના નાઇટ્રોજન છે. મિત્રો આપણે હવે પાછા આવી ગયા છે મગફળી, એને દવા કરવાની કરી દીધી છે. હવે આટલું ઉખાડીને પછી મળીએ. તો આપણે સવારમાં એટલું ઉખાડ્યું હતું મગફળીનું, અને હવે ટ્રેક્ટર લઈને આપણે પપ્પા પહોંચી ગયા ને, કારણ કે હવે મગફળીને ઓળો કાઢવાની છે. પેલી સાઈડના મોસમ કાઢવાના છે. આપણે હવે કાઢવાની ટાઈમે પછી મળી જઈને ડાયરેક્ટ જઈ. મિત્રો હવે આપણે આ કાઢવાનું ચાલુ કરી દીધું એ મગફળી મોસમ આ ભાગના, અને હવે નિહારી દે પછી આપણે આગળ મળીએ. આપણે હવે પાછા આવી ગયા આપણે ટ્રેક્ટરે. હવે પપ્પા સાર નાખીને આવશે એટલે આપણે હવે કરશું ટ્રેક્ટર ચાલુ મગફળી કાઢવા, પછી મળીએ. જો મિત્રો અમારે મગફળી કેટલી બેઠી છે દેખો તમે. જો શેન લુમખે મગફળી બેઠી છે અમારે. હજી આટલો ભાગ જ હતી, આ ભાગ પડ્યો છે આખો હળંગ મગફળી બધી. અને અમારા બાપાને ફ્રેક્ચર થયું તોય જો તોય ખચરવાઈ ગયા. ફ્રેક્ચર છે તોય ચેન નહીં પડતી ને નહીં.